દક્ષિણ ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થા સુમુલ ડેરીની ચૂંટણીમાં રાજકીય ગરમાવો વચ્ચે 16માંથી 5 બેઠકો બિનહરીફ જાહેર થતાં ચૂંટણીના સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. 84, કામરેજ, માંગરોળ, બારડોલી અને પલસાણા બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જ્યારે વાલોડ બેઠક પર ભાજપ સામે ભાજપનો જ જંગ જામ્યો છે. સુમુલ ડેરીની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 16માંથી 5 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. 84 બેઠક પરથી સંદીપ દેસાઈ, કામરેજ બેઠક પરથી બળવંત પટેલ, માંગરોળ બેઠક પરથી રાજુ પાઠક, બારડોલી બેઠક પરથી અજયભાઈ તથા પલસાણા બેઠક પરથી ભરતભાઈ ડાભી બિનહરીફ જાહેર થયા છે. ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા વાલોડ બેઠકને લઈને થઈ રહી છે, જ્યાં ભાજપ સામે ભાજપનો જ સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. પૂર્વ ડિરેક્ટર નરેશ પટેલે ભાજપના નેતા રાજુ આહિર સામે ઉમેદવારી નોંધાવી હોવાથી આ બેઠક પ્રતિષ્ઠાનો જંગ બની છે. આ ચૂંટણીમાં રાજુ પાઠક જૂથનો દબદબો યથાવત રહ્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. મહત્વનું છે કે રાજુ પાઠક સામે અગાઉ 1000 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. જો કે આક્ષેપો છતાં ભાજપ દ્વારા તેમને મેન્ડેટ આપવામાં આવ્યું છે. જે સીટો બિનહરીફ થઈ છે એમાં 84 તાલુકાની બેઠક ઉપરથી સંદીપભાઈ દેસાઈ બિનહરીફ થયા છે. કામરેજ તાલુકાની બેઠક ઉપરથી શ્રી બળવંતભાઈ મોરારભાઈ પટેલ બિનહરીફ થયા છે. માંગરોળ બેઠક ઉપરથી શ્રી રાજુભાઈ પાઠક બિનહરીફ થયા છે. બારડોલીની બેઠક ઉપરથી ભાઈ શ્રી અજયભાઈ બિનહરીફ થયા છે અને પલસાણા બેઠક ઉપરથી શ્રી ભરતસિંહ ડાભા બિનહરીફ થયા છે. નરેશભાઈની ઉમેદવારી બાબતે શું કહેશો? જે રીતે ભાજપે મેન્ડેટ આપ્યા છે એની સામે નરેશભાઈ ઉમેદવારી કરી. ભારતીય જનતા પાર્ટીએ આ મેન્ડેટ ખૂબ વિચારીને આપ્યો છે. દરેક વિસ્તારનું પ્રતિનિધિત્વ રહી અને સંકલન કરીને જ્યારે આ મેન્ડેટ જાહેર કર્યો છે ત્યારે જેણે પણ મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરી છે એની સામે આગામી દિવસોમાં જે કોઈ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ હોદ્દેદારો હતા એને સમજાવટથી કામ લેવામાં આવશે. જો નહીં સમજે તો પાર્ટી પોતાની રીતે એને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં પણ લેશે અને આગળની કાર્યવાહી પણ એમના પર શિક્ષાત્મક જે પણ કાર્યવાહી કરવાની હોય એ ભારતીય જનતા પાર્ટી કરશે.